હા, એટલે બને ત્યાં સુધી એવા શબ્દને એવા વાક્યો ન વાપરતા કે કાલે સાહેબ એ શબ્દ દ્વારા મારા ને તમારા જીવનનું આજે નરક તરફ જવું પડે. એ વાણી ક્યારે ના વાપરતા સાહેબ. ના ફાવે તો મૌન ધારણ કરી લેવાનું, બગાડવાનું નહીં, બગાડવાનું નહીં સાહેબ. બગાડવાથી મારો ને તમારો કોઈ ફાયદો નથી. પણ એને મૌન ધારણ કરી લો ને, ઓટોમેટિક બધા સંબંધો સુધરી જતા હોય છે. પણ જો ન કરે નારાયણ, જો બળફા બોલવાનું ચાલુ કરો, આપણા ઘેડિયાઓ કેટલું બધું સહનો કરી 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 સાહેબ મને તમને આવું સામ્રાજ્ય આપીને ચાલ્યા ગયા. અને આપણે એ સામ્રાજ્યને ખાલી નિભાવવાનું છે, આપણે એને કેળવવાનું છે, આપણે એને હેલો હાવાર્યું જ કરવાનું છે. અને એની અંદર જો તમે તમારા સંબંધને મજબૂતા નહીં રાખો, સંબંધની પકડ જો પકડી નહીં રાખો ને, તો કાલે એનો જવાબ પણ ઈશ્વરને આપવો પડશે સાહેબ. હા, બધા આપવો પડશે. એવું નહીં સમજી લેવાનું કે તમે ખૂબ આનંદ કરીને, જલસા કરીને, ધોબાકા મારીને, દાન પુણ્ય ધર્માદો જે કંઈ પણ જાત્રાઓ કરીને હું આજે ખૂબ આજે મારા શરીરને મજબૂત કર્યું, પણ સાહેબ ક્યાંય ખૂણાની અંદર કોઈક જીવ તમારા વાણીથી દુભાઈ ગયો હોય ને, તો ભગવાન આજે એ પણ તમારું ધ્યાન રાખતો હોય છે. એટલે બને ત્યાં સુધી એવી કર્કશ વાણી હા વાપરવી જ નહીં. આજે તમે જો ડોક્ટરો પાસે જાઓ ને, તો ડોક્ટરની વાણી બહુ મીઠી હોય, બહુ મીઠી હોય. કારણ કે એ વાણીમાં એની મીઠાશ એટલી હોય ને કે સામેનો જે દર્દી એ ડોક્ટરની વાણી સાંભળીને જ એને એમ થાય કે આ ડોક્ટર મારું કલ્યાણ જ કરશે, મારો રોગ મટાડી દેશે. બાકી ઘણા ડોક્ટરો તો તમે એવા હોય ને, હવે તમે જોવા જાઓ, ગોત્રી ગામ જેવું ગામ હતું, અને એક ડોક્ટર એવો માથા ભારે, એવો માથા ભારે કે કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જાય ને કે સાહેબ મને માથું બહુ દુખે છે. હા, અને તો ડોક્ટર કે માથું કેમ દુખે છે? કે ટીવી જોઉં છું ને, અને ટીવીનો અવાજ વધારે પડતો ચાલુ થઈ એટલે મને માથું દુખે છે. તો ડોક્ટર કે તને ખબર છે કે ટીવી જોવાથી તને માથું દુખે, તો ટીવી શું લ્યા જોવે છે તું? ચાલ કાલથી ટીવી જોવાનું બંધ કરી દેજે, લા 150 રૂપિયા. સાહેબ દવા ના આપે, પણ કહી દે કે ટીવી જોવાનું નહીં, લાય 150 રૂપિયા કે. બીજો દર્દી જાય ને, એ દર્દી જઈને વાત કહે સાહેબ બસમાં બેહું ને તો મને ઉલટી થાય. તો ડોક્ટર કે તને બસમાં બેહવાથી ઉલટી થાય છે તો છકડા નથી, છકડામાં ના બેહાય, લાય 150 રૂપિયા કે લે. સાહેબ આવું રીતે ગગલાઈને 150 રૂપિયા લઈ લે. અને એ 150 રૂપિયાની અંદર તમે 2 વર્ષમાં એવું સરસ મકાન બનાવી દીધું, મર્સિડીઝ ગાડીઓ લાવી દીધી, જલસા કરી ના ગયા. પણ એક ભરવાડ જે ખેડૂત હતો ને, એને થયું કે સાલું આ ડોક્ટર દવા નહીં કરતો, ને ગગલાઈને 150 રૂપિયા લઈ લે છે. એટલે પેલો પાવડાનો હાથો આવે ને, એ હાથો લઈ ગયો ખભે નાખીને, અને કહ્યું કે સાહેબ એવી ઈચ્છા થાય છે કે કોઈને બે રમકાવું, કે તો તને ઈચ્છા થાય છે રમકાવાની, તાર રમકાવી જોઈએ ને, કે લા 150 રૂપિયા. તો ઓલા ભરવાડે ડોક્ટરને રમકાવી લે. એવી રમકાય કે ડોક્ટર ત્યાં 2 ભાત. હા, ત્યાં 2 ભાત. અને જ્યાં ભાનમાં આવ્યો તો ડોક્ટર કે બધું સારું પણ હાથા નહીં હારા, બધું સારું પણ હાથાઓ નહીં હારા કે. એટલે સાહેબ ડોક્ટરની અંદર કુદરતી ભગવાનની કૃપાથી મીઠાશ, અને એ ડોક્ટરની અંદર આજે ભગવાનનો વાસ હોય છે. કારણ કે એને જે ડિગ્રીઓ એજ્યુકેશન મેળવીને જે પ્રાપ્ત કરી હોય, ત્યારે સાહેબ આપણને એમ થાય કે કેટલી બધી આશાઓ એની પાસે લઈને આપણે જતા હોય. ડોક્ટર સ્વયં પોતે કહે છે કે જો રોગને ભગાડવો હોય તો તમે હસતા રહો. હા, પણ આજે હાવ માણસ તમે જોવા જાઓ, દુઃખોના ડુંગરો તૂટી ગયા હોય એવું મોઢું ફૂલાઈને બેઠો હોય, અને પછી આપણને એમ થાય કે આ જીવ ક્યારે સુખી થશે સાહેબ. એમ હસતા રહો, કારણ કે આજે ભગવાનની કથાઓ આપણે સાંભળીએ છીએ, અને એ કથાઓ જેટલું તમે હસતા સાંભળશો ને, તો ભગવાન મારીને તમારું ઉપર રાજી રહેશે સાહેબ. આજે જે તમારા ગામમાં મૂર્તિઓ છે, માતાજીની હોય કે આજે ગમે તે દેવની મૂર્તિ હોય, તમે એ બધી મૂર્તિ હસતી છે ને? હસતી છે કે નહીં? કે રડતી મૂર્તિ છે? હસતી મૂર્તિ છે ત્યારે તમે એ મંદિરે જવાની મજા આવે છે ને.
બાકી રડતી હોય ને તમે જઈને શું કરો બોલો જોઈએ? હવે એ જ રડે છે, ખાખીએ મારું કલ્યાણ કરવાનો છે કે ન કે? પણ હસ્તી મૂર્તિ છે અને એ મૂર્તિ સાહેબ તમારા બધા જ એ પ્રશ્નો સાંભળે છે અને સમય આવે ત્યારે એ પ્રશ્ન તમારા સોલ્વ પણ કરે છે. ત્યારે એ ભગવાનના મંદિરે આપણે વારંવાર જવાની મજા આવે છે. એક પથ્થરની મૂર્તિની અંદર એક શિલ્પકારે ખાલી હાસ્ય જો આપી દીધું અને એ મૂર્તિની અંદર આપણને એટલો બધો આનંદ આવે, તો આ તો જાગતી મૂર્તિ ભગવાને બનાવી છે સાહેબ. આ મૂર્તિ કેવી બનાવી? જાગતી મૂર્તિ. તો આ મૂર્તિમાં હાસ્ય કેટલું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? થોડીક સ્માઈલ. આજે કોઈ પણ આજે ફોટાવાળો ફોટા પાડે ને તો એમ કે થોડુંક હસો જોઈએ, થોડુંક હસો જોઈએ. એટલે આપણે આમ ખાલી થોડીક સ્માઈલ આપો તો આખો ચહેરો તમારો તો કંઈક અલગ જ દેખાય. દેખાય કે ના દેખાય? એ હસવા માટે તમને કેટલી પ્રેરણા કરે. ત્યારે એ ફોટો તમે જો તો બહુ રૂપાળો લાગે. બાકી મોઢું ફૂલાઈને તમે કે ફોટો પાડજો, કેવો દેખાય? સાહેબ એક ફોટાની અંદર જો તમારી સ્માઇલ છે ને તમે એ ફોટાને જોયા રાખો તો આ જીવનની ફોટો તમે રોજ હસતા રહો, રોજ આનંદ મારો. બાકી સંસારમાં શરીરના દુઃખો કે ગમે તે દુઃખો તો બધા આવવાના જ છે. અને એ દુઃખો નહીં આવે તો ડોક્ટરને ક્યાં જવાનું? જુનાગઢ જતું રહેવાનું ગુફામાં? ભાઈ ડોક્ટર જાય ક્યાં પછી? એટલે દુઃખ આવે તો એનાથી કંઈ આપણે હારી જવાનું નહીં, પણ આવા ડોક્ટરો પાસે જઈને એનો સંઘર્ષ કરવાનો અને એ ડોક્ટર પાસે નિદાન કરવાનો પણ